હેલો સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થી આગળના વિડીયો કમ્પ્લીટ જોયા હશે. આપણે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.1 ની વાત પૂરી કરેલી. આગળ આપણા 3 વિડીયો ગયેલા છે. આજે આ ચોથો લેક્ચર આપણો આવ્યો. આપણે ચેપ્ટરને ત્રિકોણમિતીય વિધેયની વાત કરી છે. આજે આપણે ખાલી માત્ર થિયરીની જ વાતો કરવાની છે. આ વિડિયોમાં બે ત્રણ મુદ્દાઓની વાત કરવી છે આપણે. તો આપણું ચેપ્ટર છે ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતિ નથી, ત્રિકોણમિતીય વિધેય. તો એના માટે સૌથી પહેલા એક વાત કરું તો આપણી જોડે એકમ વર્તુળ, એકમ વર્તુળ. આ એકમ વર્તુળ ઉપર આપણે આવી કઈક વાત કરી કે એકમ વર્તુળ x અક્ષને જે બિંદુમાં છેદે છે તે બિંદુના યામ a(10) અને ઋણ દિશામાં જે બિંદુમાં છેદે છે એ બિંદુના યામ -10. y અક્ષને જે બિંદુમાં છેદે છે તે બિંદુના યામ 0,1 અને ઋણ દિશામાં b'0 -1. આપણે આવી કઈક વાત તમારી જોડે કરી છે. એ સિવાય આપણે સ્ટાર્ટિંગમાં એવું કીધેલું કે અહીંયા જે શરૂઆત થાય છે એ 0 થી થતી હોય છે, પછી અહીંયા π/2 આવે, અહીંયા π અને અહીંયા 3π/2 આવે આ બિંદુએ, અને આખો રાઉન્ડ પૂરો થઈ જાય એટલે 2π. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની એન્ટી ક્લોકવાઇઝ રાઉન્ડ આખો પૂરો થાય એટલે આ રીતે 2π આવી જાય. હવે તમારે આ 0, π/2, π, 3π/2, 2π આખો જેટલા પણ રાઉન્ડ આવતા હોય એ બધાની અંદર હવે આપણે એને ખૂણા તરીકે કહેવાનું છે, એંગલ. તો એનો અર્થ એવો થયો કે આપણી જોડે આટલો ખૂણો 90 અંશનો થયો, આ ખૂણો 90 અંશનો થયો એટલે કે અહીંયા π/2 આવ્યું કહેવાય. હવે આપણે શું કહેવાનું? π/2 રેડિયન માપ છે. π/2 કેવું માપ છે? રેડિયન. એટલે હવે આ જે ખૂણો બન્યો તે 90 અંશનો બન્યો એટલે અહીંયા 90 π/2 આવ્યું કહેવાય બી બિંદુએ. એટલે કે માપ ખૂણો AOB, AOB આ ખૂણો π/2. એ જ રીતે A થી તે અહીં સુધીનું આટલું જે આખો જે ખૂણો બનશે એ 180 અંશ એટલે કે પાઈનો. એ જ રીતે અહીંથી શરૂ કરીને અહીં સુધીનો જે ખૂણો બનશે આખો એ 3π/2 એટલે 270 અંશનો ખૂણો. કેટલા અંશનો? 270 અંશનો ખૂણો. અને એ જ રીતે અહીં આખો રાઉન્ડ પૂરો થઈને 360 અંશ, 360 અંશ એટલે 2π. એટલે હવે તમારે π/2, π, 3π/2, 2π, તો બીજો રાઉન્ડ લગાડો તો અહીંયા 5π/2, અહીંયા 3π, અહીંયા 7π/2 અને અહીંયા 4π. તો હવે આ બધા ખૂણા બતાવે છે. આ બધા શેનો ઉલ્લેખ કરે છે? ખૂણાનો. ઓકે, એટલે 90 અંશનો ખૂણો, 180 અંશનો ખૂણો એ રીતની વાત છે. પણ એને રેડિયનમાં કહેવાનું. π/2, π, 3π/2, 2π એ રીતે. ઓકે, હવે એની પછીની વાત. હવે આપણે એકમ વર્તુળ ઉપર હું કોઈ પણ બિંદુનું નિરૂપણ કરું, કોઈ પણ બિંદુનું નિરૂપણ કરીએ. x અક્ષ, y અક્ષ. આ A બિંદુ, અહીંયા B આવે છે, અહીંયા A' અને અહીંયા B'. ઓકે, હવે આ એકમ વર્તુળ ઉપર
શરૂઆતમાં અહીંયા 0, અહીંયા π/2 એટલે 90 અંશનો ખૂણો, આ અહીંયા પાઈ એટલે 180 અંશનો ખૂણો એટલે આટલો ખૂણો, અહીંયા 3π/2 એટલે આટલો આખો ખૂણો 3π/2, અને અહીંયા ફરીને પાછો આવું આખો રાઉન્ડ 2π રેડિયનનો થાય. હવે આ એકમ વર્તુળ ઉપર એનો અર્થ એવો થયો કહેવાય કે 0 થી 90 અંશ વચ્ચેના તમામ ખૂણાઓ આટલા ભાગમાં હશે. કયા ભાગમાં હશે? પ્રથમ ચરણમાં હશે. અને કયું ચરણ કહેવાય? પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ. તમે આલેખો દોરેલા છે ને, આલેખો 8મા 9મા 10મામાં આલેખો દોર્યા હશે. એની અંદર પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ એવું લખતા હતા. તો આપણા માટે 0 થી 90 અંશ વચ્ચેનો એટલે 0 થી π/2 વચ્ચેનો કોઈ પણ ખૂણો હશે એ પ્રથમ ચરણનો ઉલ્લેખ કરશે. 0 less than theta less than π/2, 0 less than theta less than π/2 એટલે કે આ કયું ચરણ થઈ ગયું કહેવાય? પ્રથમ ચરણ થઈ ગયું કહેવાય. કયું ચરણ? પ્રથમ ચરણ. એટલે 0 થી 90 અંશ વચ્ચેનો ખૂણો એ પ્રથમ ચરણની અંદર રચાય. પછી π/2 થી π/2 less than theta less than π એટલે 90 અંશથી 180 અંશ વચ્ચેનો ખૂણો એ બીજા ચરણની અંદર રજૂ થાય. પછી પાઈ થી તે 3π/2 નો ખૂણો એટલે 180 થી 270 અંશ વચ્ચેનો ખૂણો એ ત્રીજા ચરણની અંદર આવે. કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં. પછી 3π/2 થી 2π વચ્ચેનો ખૂણો 3π/2 less than theta less than 2π 270 થી 360 અંશનો ખૂણો એ ચોથા ચરણમાં બને. ઓકે, એટલે પ્રથમ ચરણની અંદર 0 થી 90 અંશ વચ્ચેનો ખૂણો, π/2 થી π એટલે 90 થી 180 વચ્ચેનો ખૂણો બીજા ચરણમાં, 180 થી 270 વચ્ચેનો ખૂણો એ ત્રીજા ચરણમાં, અને 270 થી 360 વચ્ચેનો ખૂણો ચોથા ચરણમાં રચાય. ઓકે, હવે ધારો કે અહીંયા કોઈક બિંદુ P રહેલું છે, કોઈ એક બિંદુ P રહેલું છે. હવે એકમ વર્તુળ પર આવા કોઈ પણ બિંદુ રહેલા હોય, આ P બિંદુ અહીંયા હોય, પહેલા, બીજા, ત્રીજા, ચોથા કોઈ પણ જગ્યાએ હોય, આ A, B, A' કે B' કોઈ પણ બિંદુ, એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુઓને આપણે ત્રિકોણમિતીય બિંદુ કહીએ છીએ. શું કહીએ છીએ એને? ત્રિકોણમિતીય બિંદુ કહેવામાં આવે છે. એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુ એ ત્રિકોણમિતીય બિંદુ બતાવે છે. હવે ધારો કે અત્યારે હાલની પરિસ્થિતિમાં મારું બિંદુ ત્રિકોણમિતીય બિંદુ અહીંયા મેં બતાવેલું છે. તો હવે આ P બિંદુથી આ જે ખૂણો રચાશે, P બિંદુથી આ રીતનો મેં ખૂણો રચેલો છે. ધારો કે આ ખૂણાનું માપ x છે. આ ખૂણાનું માપ કેટલું છે? x. એટલે કે માપ ખૂણો POA is equal to x ડિગ્રી છે, x છે. એ ગમે તે હશે, રેડિયન કે ડિગ્રી ગમે તે હશે, આપણે એની ચર્ચામાં ઉતરવું નથી. તો એને અનુરૂપ આ જે બિંદુ મળે તેને P of x કહેવામાં આવે છે. આ P of x ને ત્રિકોણમિતીય બિંદુ કહે છે. P of x ને ત્રિકોણમિતીય બિંદુ કહે છે. ઓકે, હવે આ ત્રિકોણમિતીય જે બિંદુ છે, એટલે બિંદુ છે એટલે યામ તો હોવાના જ. બિંદુ છે એટલે યામ તો હોય કે ના હોય? હોય ને. તો હવે ધારો કે આ P બિંદુ, આકૃતિને થોડીક મોટી કરી દઉં.
આ P બિંદુ છે, આ ખૂણાનું માપ ધારો કે મારી જોડે x ધારો કે થીટા છે, આપણે થીટા કહી દઈએ, અમને મજા આવે થોડી, x ની જગ્યાએ હું એને થીટા કહી દઉં છું, કારણ કે પાછું કન્ફ્યુઝન તમે ના કરો એટલા માટે. હવે આ P બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરવામાં આવે, P બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરીએ તો એ વખતે આ OM, આ PM અને આ OP એનાથી કાટકોણ ત્રિકોણની રચના થશે. કોની રચના થશે? કાટકોણ ત્રિકોણની. કાટકોણ ત્રિકોણની રચના થાય એટલે થીટાની સામેની બાજુ આવે, થીટાની પાસેની બાજુ આવે અને કર્ણ આવે. આવે કે ના આવે? તો ધારો કે આ માપ અહીંયા x કરી દઉં, આ માપને હું અહીંયા y કહી દઉં. શું કહી દઉં? આને x કહી દઉં અને આને હું શું કહી દઉં? ધારો કે y. તો એનો અર્થ એવો થયો કે મારે sin થીટા લખવું હોય, sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે y/OP થાય કે ના થાય? પણ આ રેખાખંડ OP એ વર્તુળની ત્રિજ્યા છે, વર્તુળની ત્રિજ્યાને મેં 1 એકમ લીધેલી છે, એટલે sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે sin થીટા ઇઝ ઇક્વલ ટુ y. થાય કે ના થાય? એ જ રીતે cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે એનો અર્થ એમ થયો cos થીટા ઇઝ ઇક્વલ ટુ x. ક્લિયર? હવે આ જે બિંદુ છે એમાંથી મેં અહીંયા લંબ દોરેલો છે, એટલે આ અંતર x જેટલું છે, એટલે આ બિંદુનો એક્સ્યામ x જેટલો, અને આ P બિંદુમાંથી આની ઉપર લંબ દોરવામાં આવે તો આ અંતર y છે, એટલે આ માપે y જેટલું જ થવાનું, એટલે આ બિંદુનો વાયયામ કેટલો? y જેટલો. પણ મેં ઉપર શું સાબિત કર્યું? x cos થીટા અને y sin થીટા. તો હવે એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુ માટે, એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુને આપણે એક્સ્યામને cos થીટા અને વાયયામને sin થીટા કહી શકાય. બહુ જોરદાર મેં તમારી જોડે વાત કરી દીધી, બરાબર? બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં કહી દઉં. આખી થિયરી તો ઘણી લાંબી હતી પણ મેં તમને બહુ જ ટૂંકમાં બતાવી દીધી છે, બરાબર? બહુ જ મેં તમને ટૂંકમાં કહી દીધી છે. ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં. આ જ આકૃતિની અંદર ફરીથી રિવિઝન આપી દઉં. આ જ આકૃતિની અંદર પહેલા તો મેં માપ ખૂણો POA એને મેં થીટા કહી દીધો. ઓકે? હા, એ પહેલા હું તમને યામ ભૂમિતિ યાદ દેવડાવું. પાછા અમુક લોકોને તો યામ ભૂમિતિ યાદ નહીં હોય, એટલે એ મોટો ડખો થયો હશે પાછો. એ બહુ મોટો ડખો થાય ને, આ લેખો જ ભૂલી ગયા હોય તો. ધારો કે અહીંયા એક Q બિંદુ છે, એના યામ 3, 4 છે. તો આનો અર્થ એવો થાય કે આ Q બિંદુમાંથી હું x અક્ષ ઉપર લંબ દોરું તો આ અંતર આ બિંદુના એક્સ્યામ જેટલું હોય. હતી ખબર? કઈથી કહેવાના? હવે આ Q બિંદુમાંથી y અક્ષ ઉપર લંબ દોરું તો O થી તે N સુધીનું અંતર એ બિંદુના વાયયામ જેટલું થાય. બોલો, કોને ખબર હતી? સાચે સાચું કહી દેજો ભાઈ, મનની અંદર ના રાખતા. ધારો કે અહીંયા કોઈ એ બિંદુ છે, એના યામ xy હોય તો એ બિંદુમાંથી આની ઉપર લંબ દોરું તો આ અંતર કોના જેટલું હોય? એક્સ્યામ જેટલું હોય. આ બિંદુના એક્સ્યામ જેટલું હોય. અને એ બિંદુમાંથી y અક્ષ ઉપર લંબ દોરું તો આ અંતર કોના જેટલું હોય? વાયયામ જેટલું. આ y હોય તો આ y હોય, આ x હોય તો આ x હોય. આવી બધી વાતો તમે યામ ભૂમિતિમાં 10મા ધોરણની અંદર કાં તો 9મા ધોરણની અંદર કરીને આવ્યા હશો. હવે હું
ધારી લઉં છું. મારે ધારવામાં ક્યાં વાંધો છે, બરાબર, ધારી લીધું. તો મેં તમને હમણાં જે કોન્સેપ્ટ સમજાયો એ જ કોન્સેપ્ટ હવે હું અહીંયા તમને કહું. આ પી બિંદુ, પી બિંદુમાંથી મેં x અક્ષ ઉપર લંબ દોર્યો. પી બિંદુમાંથી x અક્ષ ઉપર લંબ દોરવામાં આવે તો આ m, આ m, બરાબર, m બિંદુ. આ જે m બિંદુ છે O થી તે m સુધીનું અંતર x જેટલું છે એવું ધારી લઈએ. O થી m સુધીનું અંતર x જેટલું છે તેવું ધારી લઈએ. એટલે આ P બિંદુનો એક્સ્યામ x થઈ ગયો કહેવાય. હવે આ P બિંદુમાંથી હું y અક્ષ ઉપર લંબ દોરું. y અક્ષ ઉપર લંબ દોરવામાં આવે તો આ n બિંદુ. હવે આ જે અંતર છે કયું, O થી તે n સુધીનું અંતર, O થી n સુધીનું જે અંતર છે તેને હું y ધારી લઉં. એટલે કે એનો અર્થ m થયો. P બિંદુનો y-યામ, P બિંદુનો y-યામ y થઈ ગયો કહેવાય. એટલે પહેલા તો મેં P બિંદુના યામ xy જેવું મેં તમને કહી દીધું, બરાબર. હવે આ y હશે તો આ માપે y થાય કે ના થાય. હવે હું માત્ર O M P અથવા P M O આ કાટકોણ ત્રિકોણની જ હું વાત કરું તમારી જોડે. કયો ત્રિકોણ? O M P, એની હું વાત કરું તમારી જોડે. કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ O M P માટે. તો આ ત્રિકોણ માટે હું પહેલા sin θ નું સૂત્ર લગાડું. તો sin θ સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે PM/OP થાય ને, PM/OP. એટલે કે એની ઉપરથી sin θ PM નું માપ તો y છે, OP એટલે વર્તુળની ત્રિજ્યા. આપણે અહીંયા વર્તુળની ત્રિજ્યા તો 1 એકમ લીધી છે કારણ કે એકમ વર્તુળ છે, એટલે y/1. એટલે કે એનો અર્થ એમ થયો sin θ y, એટલે y sin θ. હવે એ જ રીતે cos θ નું સૂત્ર વાપરું. એટલે ત્રિકોણમિતીય ગુણોત્તર cos θ OM પાસેની બાજુ કર્ણ OP, એટલે કે cos θ x/1, એટલે cos θ x, એટલે x cos θ. તો આની ઉપરથી ખૂબ જ અગત્યની વાત મેં કરી કે એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો એક્સ્યામ એ cos θ હોય. કોઈ પણ બિંદુનો એક્સ્યામ શું હોય? cos θ હોય. અને ત્રિકોણમિતીય બિંદુનો y-યામ એ હંમેશા sin θ હોય. તો હવે આની ઉપરથી એવું કહી શકાય કે ત્રિકોણમિતીય બિંદુ P of theta, ત્રિકોણમિતીય બિંદુ P of theta x-યામ y-યામ, પણ હવે ત્રિકોણમિતીય બિંદુ P of cos θ અને sin θ લખાય. એટલે યાદ રાખો, બિંદુનો x-યામ એટલે cos અને બિંદુનો y-યામ એટલે sin. તો હવે આ x-યામ અને y-યામ વચ્ચેનો જે સંબંધ થયો, એમની વચ્ચે મેં શું બનાવ્યો? સંબંધ બનાવ્યો ને ભાઈ. અહીંયા બિંદુઓ હતા, અહીંયા એની પરની મેં કિંમતો નક્કી કરી. તો આ જે સંબંધ બન્યો ભાઈ, x-યામ નો સંબંધ કોની જોડે બન્યો? cos જોડે બન્યો. y-યામ નો સંબંધ કોની જોડે બન્યો? sin θ જોડે બન્યો. તો આ બધા, હવે જે આ બધા સંબંધો જે બને છે એને આપણે
ત્રિકોણમિતીય વિધેયો કહીશું. શું કહીશું એને? ત્રિકોણમિતીય વિધેયો. તો હવે આની ઉપરથી સૌથી પહેલી સાઇન વિધેયની વ્યાખ્યા બને. કોની વ્યાખ્યા બને? સાઇન વિધેય. સાઇન વિધેયની વ્યાખ્યા. તો સાઇન વિધેય એ વાસ્તવિક વિધેયો છે. હા, આપણા બધા જ ત્રિકોણમિતીય વિધેયો સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક આ બધા હવે આપણા માટે વિધેયો થઈ ગયા ભાઈ. આ બધાના સંબંધો થઈ ગયા છે યામ ભૂમિતિમાં. એટલે હવે કાટકોણ ત્રિકોણ ઉપરથી એમને ફરતા મેં કરી દીધા. ગમે ત્યાં ફરે, ગમે તે ખૂણો બનાવે હવે એ લોકો. બરાબર? એ અત્યાર સુધી શું હતા? સાઇન થીટા, કોસ થીટા કાટકોણ ત્રિકોણ માટે જ હતા મર્યાદિત. હવે આ થીટા એમનો ગમે ત્યાં ફરે. બરાબર? થીટાની કિંમત ગમે ત્યાં હોઈ શકે. તો હવે આપણે ત્રિકોણમિતીય વિધેયો બોલીશું. સાઇન વિધેય, કોસ વિધેય, ટેન વિધેય, કોટ વિધેય, સેક વિધેય, કોસેક વિધેય. આ બધા વિધેયો થઈ ગયા. હવે તો આ બધા જે વિધેયો છે તે વાસ્તવિક વિધેયો છે. કેવા વિધેયો છે? આ બધા વાસ્તવિક વિધેયો છે. એમાંનું સૌથી પહેલું સાઇન વિધેયની આપણે વ્યાખ્યા આ રીતે છે. સાઇન ફ્રોમ r થી r, સાઇન ફ્રોમ r થી r, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટાનો વાય્યામ. શું થાય? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણમિતીય બિંદુ થીટાનો વાય્યામ. આ સાઇન વિધેયની વ્યાખ્યા છે. ઓકે, હવે સાઇન વિધેય આવ્યું એટલે આ એનો પ્રદેશ થઈ ગયો કહેવાય અને આ એનો સપ્રદેશ થઈ ગયો કહેવાય. પ્રદેશ અને સપ્રદેશ યાદ છે ને? હવે વિધેયનો પ્રદેશ અને સપ્રદેશ નક્કી થાય એટલે હવે એનો વિસ્તાર નક્કી કરવો પડે ભાઈ. વિધેયનું શું નક્કી કરવું પડે? વિસ્તાર. ચલો ત્યારે વિસ્તાર નક્કી કરવાની કરીએ આપણે. તો વિસ્તાર નક્કી કરવો છે તો એવું કરું, એક નાનકડું એકમ વર્તુળ તમારા મગજની અંદર પાછું નાખું. વર્તુળ, વર્તુળ, એકમ વર્તુળ, એકમ વર્તુળ. ઓકે. અહીંયા એ બિંદુ એના અહીંયા 1 0, બી બિંદુ એના અહીંયા 0 1, અહીંયા a' બિંદુ -1 0, અહીંયા b' બિંદુ 0 -1. ઓકે. હવે મેં તમને એવું સમજાયું કે એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુનો વાય્યામ એટલે સાઇન વિધેય. એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુનો વાય્યામ એટલે સાઇન વિધેય. તો હવે તમે બધા જ બિંદુઓના વાય્યામ તમે જુઓ. પહેલા એ બિંદુનો વાય્યામ જુઓ કેટલો છે? 0. બી બિંદુનો વાય્યામ કેટલો છે? 1. a' બિંદુનો વાય્યામ કેટલો છે? 0. b' બિંદુનો વાય્યામ કેટલો છે? -1. પાછો કયો આવ્યો? 0. પછી પાછો 1 0 -1 0 1 0 -1. તો એનો અર્થ એવો થશે એકમ વર્તુળ ઉપર, આ એકમ વર્તુળ ઉપર પ્રત્યેક બિંદુનો વાય્યામ એ હંમેશા -1 અને 1 ની વચ્ચે જ હોવાનો. વાય્યામ કેવો હોવાનો? હંમેશા -1 અને 1 ની વચ્ચે જ હોવાનો. એટલે y ની કિંમત બરાબર, એટલે એકમ વર્તુળ પરથી, એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુ પરથી કહી શકાય કે એનો વાય્યામ એ હંમેશા કોની વચ્ચે હશે? -1 થી 1 ની વચ્ચે. -1 less than or equal to 1 less than or equal to 1.
અને y એટલે હવે આપણા માટે શું હતું sin એટલે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે એની ઉપરથી કહી શકાય કે sin વિધેયનો વિસ્તાર એ સંવૃત અંતરાલ -1 થી 1 અંતરાલોને ભૂલી તો નથી ગયા ને ભાઈ ઇન્ટરવલ ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ઓકે આ મેં sin વિધેયની વાત કરી sin વિધેયની વ્યાખ્યા r થી r sin θ y એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુ પરથી કહી શકાય કે y ની કિંમત -1 થી 1 ની વચ્ચે હોય બરાબર અને y sin θ એટલે એની ઉપરથી sin વિધેયનો વિસ્તાર -1 થી 1 ચલો ત્યારે હવે બીજું વિધેય કયું cos વિધેય cos વિધેયની વ્યાખ્યાની વાત કરું તમારી જોડે એવું કરું cos વિધેયની વાત આ ખોપચામાં કરી દઉં ભાઈ આ ખોપચું સારું છે બરાબર cos વિધેય તો cos વિધેય પણ વાસ્તવિક વિધેય છે cos વિધેય એ પણ વાસ્તવિક વિધેય છે એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે એનો પ્રદેશ એ r હશે અને સહપ્રદેશ પણ r હશે એટલે cos from r થી r cos વિધેયની વ્યાખ્યા cos from r થી r cos theta is equal to x cos theta is equal to x એટલે ત્રિકોણમિતીય બિંદુનો એક્સ્યામ એટલે cos વિધેય હવે cos વિધેયનો પ્રદેશ r cos વિધેયનો સહપ્રદેશ r હવે રહ્યો એનો વિસ્તાર તો cos વિધેયનો વિસ્તાર કયો થાય તો એક્સ્યામ તમે જુઓ એકમ વર્તુળ પરના પ્રત્યેક બિંદુનો એક્સ્યામ તમે ધ્યાનથી જુઓ આનો એક્સ્યામ 1 આનો એક્સ્યામ 0 આનો એક્સ્યામ -1 આનો એક્સ્યામ 0 છે જો એક્સ્યામ બધાના 0 1 0 -1 0 તો બધા જ બિંદુઓના એક્સ્યામની મહત્તમ કિંમત 1 છે જ્યારે ન્યૂનતમ કિંમત -1 છે એટલે આના જેવું જ થયું કહેવાય કે -1 less than or equal to x less than or equal to 1 એટલે કે એની ઉપરથી -1 less than or equal to x એટલે cos theta less than or equal to 1 એટલે કે cos વિધેયનો વિસ્તાર એ સંવૃત અંતરાલ -1 થી 1 થાય ખ્યાલ આવ્યો તમને એટલે કે ટૂંકમાં મેં આજે કર્યું શું તમારી જોડે થિયરીની જ વાતો એ વળગ્યો છું બરાબર ભલે તમને આ વિડિયો થોડો બોરિંગ લાગતો હોય પણ તોય તમારે આ વિડિયો જોવો તો પડશે જ ભાઈ તા વિના તો વિધેયોની સમજણ પડશે નહીં ક્લિયર એટલે કે આખી વાત મેં કરી sin વિધેય અને cos વિધેય કેવી રીતે બન્યા કેવી રીતે આપણે આટલી બધી બધું બન્યું છે એની થોડીક મેં વાતો કરી ઓકે હજુ પણ મારે વાત કરવી છે જો હવે આપણો આગળનો ટોપિક sin વિધેય ને cos વિધેયની વ્યાખ્યા મેં તમને સમજાવી હજુ મારે તમને tan વિધેય cot વિધેય sec વિધેય ને cosec વિધેયની વ્યાખ્યા સમજાવી તો છે પણ એ પહેલા મારે તમને એક મુદ્દો સમજાવવો પડશે એ મુદ્દો મારો આ રીતે છે કે શૂન્યનો ગણ કયો ગણ શૂન્યનો ગણ કોને કહેવાય અમને થાય કે આવો કેવો ગણ શૂન્યનો ગણ પાછો બરાબર
ભાઈ એ તો વિધેયની વાત છે. વિધેયનો શૂન્યનો ઘન આપણે સમજવાનો છે. વિધેય માટે તો શૂન્યનો ઘન સમજવા માટે હું તમને એક નાનકડું એવું ઉદાહરણ આપું અને પછી હું ત્રિકોણમિતિની અંદર કૂદકો મારું. તો મારું નાનકડું એવું ઉદાહરણ એવું છે. ધારો કે એક દાખલો લખું છું f from r થી r. f from r થી r fx is equal to x square minus 3x plus 2. આ વિધેયનો શૂન્યનો ગણ શોધો. આ રીતે નાનકડું એવું ઉદાહરણ મેં લખ્યું છે. f from r થી r fx is equal to x square minus 3x plus 2. આ વિધેયનો શૂન્યનો ગણ શોધો. તો કોઈ પણ વિધેયનો શૂન્યનો ગણ શોધવા માટે તમારે fx is equal to 0 ધારી લેવાનું. શું ધારી લેવાનું? fx is equal to 0 ધારી લેવાનું. હવે વિધેય બરાબર 0 ધાર્યા પછી x સ્ક્વેર વિધેય fx એટલે x સ્ક્વેર minus 3x plus 2 is equal to 0. હવે 2 એકા 2 2 ને 3 એટલે x minus 2 x minus 1 is equal to 0. એટલે કે x is equal to 2 અને x is equal to 1. x is equal to 2 અને x is equal to 1. થાય કે ના થાય આવું? બરાબર. તો આનો અર્થ એવો થયો આ x ની એવી કિંમતો છે, આ x ની એવી કિંમતો છે તમે એને વિધેયની અંદર મૂકી દેવામાં આવે. x બરાબર 2, અહીંયા x બરાબર 2 મૂકી જુઓ તમે તો 2 નો વર્ગ 4 3 દુ 6 વત્તા 2 આનું તમે સાદુરૂપ આપો 4 minus 6 plus 2. 6 minus 6 0 થઈ ગયું ના થઈ ગયું? હવે x is equal to 1 મૂકો તો 1 minus 3 into 1 એટલે 3 plus 2 એટલે 2 ને 3 ઓછા 3 0. તો આ x ની એવી કિંમતો છે કે જેને આ વિધેયની અંદર મૂકવાથી જવાબ 0 થાય છે. વિધેયની કિંમત 0 થાય છે. એટલા માટે આ x ની કિંમતને વિધેયના શૂન્યો કહેવાય. આ કિંમતને શું કહેવાય? વિધેયના શૂન્યો. આ વિધેયના શૂન્યો થયા કહેવાય. શું થયા કહેવાય? શૂન્યો. કયા? 2 અને 1 આ વિધેયના શૂન્યો થયા. અને આ વિધેયના શૂન્યોનો ગણ એટલે કે કયો? 1 અને 2. આ ગણ સ્વરૂપે લખીએ એટલે શૂન્યનો ગણ થયો કહેવાય. અને આ રીતે લખીએ એટલે શૂન્ય બન્યું તેમ કહેવાય. શૂન્ય શોધ્યા તેવું કહી શકાય. ઓકે. આ મેં તમને વિધેયના શૂન્યો એટલે શું તેની વાત કરી કે તમારી જોડે કોઈ પણ વિધેય હોય એના બરાબર 0 ધારી લો. 0 ધાર્યા પછી એમાં રહેલા ચલની કિંમત શોધવી. ચલની કિંમત શોધવી. એ જે ચલની કિંમત આવે તેને વિધેયના શૂન્યો કહેવાય. અને એને ગણ તરીકે લખીએ એટલે શૂન્યનો ગણ થયો કહેવાય. ઓકે. તો હવે વાત કરીશું ત્રિકોણમિતિની. તારે ભાઈ ત્રિકોણમિતિની અંદર મેં તમને બે વિધેયની વાત કરી, સાઇન વિધેય અને કોસ વિધેયની. તો એની ઉપરથી મારે તમને પહેલા સાઇન વિધેયનો શૂન્યનો ગણ સમજાવવો છે. કોનો? સાઇન વિધેય. સાઇન વિધેયનો શૂન્યનો ગણ. બરાબર. સાઇન વિધેયનો શૂન્યનો ગણ શોધવો છે આપણે. દાખલો નથી, થિયરી છે. તો મેં તમને સાઇન વિધેયની વ્યાખ્યા એવી કીધી. સાઇન વિધેયની વ્યાખ્યા આ રીતે: સાઇન ફ્રોમ r થી r sin θ is equal to ત્રિકોણમિતીય બિંદુનો વાય. આ આપણી સાઇન વિધેયની વ્યાખ્યા.
હવે જો તમારે આના શૂન્યો શોધવા હોય તો નિયમ પ્રમાણે તમારે sin થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ધારી લેવું પડે. sin થીટા બરાબર શું ધારી લેવું પડે? 0. sin થીટા બરાબર 0 એટલે કે ત્રિકોણમિતીય બિંદુ એકમ વર્તુળ પરના ત્રિકોણમિતીય બિંદુનો વાહ્યામ શૂન્ય થયો કહેવાય. હવે યામ શૂન્ય, વાહ્યામ. તો એને અનુરૂપ એવા કયા બિંદુઓ છે એ મારે નક્કી કરવા પડે. એકમ વર્તુળ ઉપર એવા કયા બિંદુઓ છે કે જેના માટે વાહ્યામ શૂન્ય થાય છે? એકમ વર્તુળ ઉપર એવા કયા બિંદુઓ છે જેના માટે વાહ્યામ શૂન્ય થતો હશે? વિચારો. હવે વિચાર સાહેબ કેમ ઉભા રહી ગયા? ભાઈ ઊભું તો રહેવું જ પડે ને, તમે જવાબ તો ના આપો તો પાછા. બરાબર, વિચારો કયા બિંદુનો વાહ્યામ શૂન્ય થાય? કીધું? ઓકે, મેં સાંભળી લીધી તમારા મનની વાત. એ બિંદુ અને એ ડેશ બિંદુ, આ બંને બિંદુનો વાહ્યામ શૂન્ય થાય છે. આ બે બિંદુનો. બરાબર, એટલે એનો અર્થ એવો થયો કહેવાય. શું થયો એનો અર્થ? કે આ બંને બિંદુઓ જોડે સંકળાયેલા ખૂણા કયા? તો 0, 2π, 4π, 6π, 8π એ બધા. આ બાજુ સાથે સંકળાયેલા ખૂણા કયા? π, 3π, 5π, 7π એ બધા આવે કે ના આવે? એવા ધન દિશામાં પણ આવી શકે અને એવા ઋણ દિશામાં પણ આવી શકે. તો એવી કઈ થીટાની કિંમતો આવે, એવા કયા ખૂણાઓ માટે વાહ્યામ શૂન્ય થાય છે તેવી કિંમતો આપણે શોધી કાઢી. કઈ કિંમતો આવી? તો થીટા ઇઝ ઇક્વલ ટુ એ 0 હોઈ શકે, પાઈ હોઈ શકે, 3π, 2π, 4π, 5π, 7π. આ બાજુ ઋણ દિશામાં -π, -3π, -2π એવી અસંખ્ય સંખ્યાઓ આવી શકે. ઓકે, જેટલા રાઉન્ડ ફરવા હોય એટલા તમે ફરો. ક્લિયર? તો એવી સંખ્યાઓ મેં શોધી. આ એવા થીટા મેં શોધ્યા કે જેના માટે આ વિધેયનો, sin વિધેયનો કિંમત 0 થાય છે. જે તમે અહીંયા શોધેલી ને એવી મેં કિંમતો શોધી કાઢી. હવે આને વ્યાપક રીતે કેવી રીતે લખાશે? આવડું મોટું તો કે દર વખતે ઓછું લખીશું આપણે. તો આને વ્યાપક રીતે થીટા ઇઝ ઇક્વલ ટુ n π. શું કહેવાય? n π. n belongs to z. કેમ n π? ધારો કે n બરાબર 0 મૂકો તો 0, n બરાબર 1 મૂકો તો પાઈ, n બરાબર 2 મૂકો તો 2π, n બરાબર 3 મૂકો તો 3π, n બરાબર 4 મૂકો તો 4π, 5 મૂકો તો 5π, 7π, 8π બધી પાઈઓ આયા જ કરે. -1 મૂકો તો -π, -2 મૂકો તો -2π એ રીતે આવે કે ના આવે? ઓકે, તો આ બધી જ સંખ્યાઓને વ્યાપક રીતે આ રીતે લખાય. તો આ sin વિધેયનો શું થયો કહેવાય? શૂન્યો થયો કહેવાય. sin વિધેયના શું થાય કહેવાય? શૂન્યો. અને તેને ગણ તરીકે લખીએ તો શૂન્યોનો ગણ બન્યો એમ કહેવાશે. એટલે sin વિધેયના શૂન્યોનો ગણ, sin વિધેયના શૂન્યોનો ગણ n π કે જ્યાં n belongs to z થાય. ઓકે, તો આ sin વિધેયનો મેં શૂન્યનો ગણ શોધ્યો. હવે એ જ રીતે હું cos વિધેયનો શૂન્યનો ગણ શોધી કાઢું. આનો cos વિધેયનો શૂન્યનો ગણ. cos વિધેયની વ્યાખ્યા આગળ હમણાં લખેલી મેં. cos વિધેયની વ્યાખ્યા મેં હમણાં જ આગળ લખેલી. cos from r થી r, cos from r થી r
cos theta is equal to x એટલે એક્સિયામ. હવે મારે એના શૂન્ય શોધવાના છે તો શૂન્ય શોધવાનો નિયમ કયો? મારે cos theta is equal to 0 ધારી લેવાનું. શું ધારી લેવાનું? 0 ધારી લેવાનું. cos theta is equal to 0 એટલે ત્રિકોણમિતીય બિંદુનો એક્સિયામ બરાબર 0. ત્રિકોણમિતીય બિંદુનો એક્સિયામ બરાબર 0 એટલે કે એકમ વર્તુળ ઉપર હવે તમે જુઓ કયા બિંદુઓનો એક્સિયામ 0 થાય ભાઈ? વિચારો વિચાર લીધું? આ બી બિંદુ અને આ બી ડેશ બિંદુ, આ બિંદુ એવા છે કે જેનો એક્સિયામ 0 થાય છે. 0 1 0 -1 આ બે બિંદુનો એક્સિયામ 0 થાય છે. એટલે કે એને સંગત અહીંયા જે સંખ્યા છે તે π/2, અહીંયા જે સંખ્યા છે તે 3π/2, પછી π/2 પછી આવે છે 5π/2, આ બાજુ આવે છે 7π/2, પછી આવશે 9π/2, અહીંયા આવે 11π/2. આ બધી કિંમતો એવી છે કે જેના માટે cos ની કિંમત 0 આવે છે. એટલે કે થીટાની કિંમતો કઈ આવી કહેવાય? થીટાની કિંમત π/2 આવી કહેવાય, 3π/2 આવી કહેવાય, પછી 5π/2 આવે, 5π/2 7π/2. આવી બધી કિંમતો આયા કરે. આ બધી ધન દિશામાં, ઋણ દિશામાં જવું આવડે તો પાછી માઈનસ થઈ જશે આ બધી, એટલે -π/2 -3π/2 આ બધી કિંમતો આવશે. ઓકે, તો આ એવી કિંમતો છે જેના માટે cos વિધેયની કિંમત 0 થાય છે. cos ની કિંમત 0 થઈ ગઈ એટલે આ cos નો શૂન્ય બન્યા કહેવાય. અને તેને વ્યાપક રીતે, હવે આને વ્યાપક રીતે કેવી રીતે લખીશું ભાઈ? તો આ બધી સંખ્યાઓ તમે વિચારો, 1 3 5 7 એ અયુગ્મ સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? અયુગ્મ છે એટલે એને સંકેતમાં 2n + 1 into π/2 n belongs to z. theta is equal to 2n + 1 into π/2 કે જ્યાં n belongs to z. મૂકો હવે જુઓ, n બરાબર 0 મૂકી દો. આમાં n બરાબર 0 મૂકી દઈએ તો 1π/2 થઈ ગયું π/2. n બરાબર 1 મૂકો એટલે 2 કા 2 ને 3π/2. n બરાબર 2 મૂકો 2 દુ 4 ને 5π/2. n બરાબર 3 મૂકો 3 દુ 6 ને 7π/2. બની ગયું કે ના બની ગયું? n બરાબર -1 મૂકો એટલે -2 +1 -π/2. -2 મૂકો એટલે -4 ને +1 -3π/2. થાય કે ના થાય? ક્લિયર? તો આની ઉપરથી cos વિધેયનો શૂન્યનો ગણ, cos વિધેયના શૂન્યનો ગણ કયો થયો કહેવાય? 2n + 1 into π/2 કે જ્યાં n belongs to z. ક્લિયર? ખ્યાલ આવ્યો? એટલે આ વાત થઈ શૂન્યનો ગણ, cos અને sin વિધેયના શૂન્યનો ગણની મેં વાત કરી. હવે તમને એવું થાય કે સાહેબ આપણે આ બધા દાખલા આવશે શૂન્યોના ગણ શોધવાના. શૂન્યોના ગણ શોધવાના દાખલા આપણી NCERT ની ચોપડીમાં આપ્યા નથી, પણ હું આના વધારાના દાખલા લઈશ. પણ હમણાં નહીં, ચેપ્ટર એકવાર પૂરું થઈ જાય પછી અમુક સમય આપણે જ્યારે મળીશું ત્યારે હું શૂન્યોના ગણના અને વિસ્તાર શોધવાના દાખલા લેવાનો છું. અત્યારે મારે તમને જે સમજાવવું છે એની વાત કરું. sin અને cos વિધેયનો શૂન્યનો ગણ સમજી લીધો.
હવે મારે તમને tan વિધેયની વ્યાખ્યા, cot વિધેયની વ્યાખ્યા, sec વિધેયની વ્યાખ્યા અને cosec વિધેયની વ્યાખ્યા મારે તમને કહેવી છે. તો પહેલા હું tan વિધેયની વ્યાખ્યા કહું. હવે tan વિધેયની વ્યાખ્યા કહેતા પહેલા હું બીજું ચેપ્ટર યાદ દેવડાવું તમને. ખબર છે બીજા ચેપ્ટરની અંદર મેં તમને આવું કંઈક સમજાયેલું કે f from a થી r, g from b થી r, આ રીતે બે વિધેયો છે. હવે આ બે વિધેયો વચ્ચે બેઝિક ક્રિયાઓ આપણે કરેલી, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર યાદ આવે છે. એમાં ભાગાકારની વાત યાદ કરો તમે. f ભાગ્યા g from શું હતું? બંને વિધેયના પ્રદેશનો છેદગણ, એમાંથી એવી સંખ્યા બાદ કરો કે જેના માટે g ની કિંમત શૂન્ય થતી હોય, from r પરનું વિધેય. હતી ને આવી વ્યાખ્યા કે બંને વિધેયના પ્રદેશનો છેદગણ શોધવાનો, એ છેદમાંથી એવી સંખ્યા બાદ કરો કે જેના માટે g ની કિંમત શૂન્ય થતી હોય. એટલે કે હવે એવું કહેવાય કે a છેદ b માંથી g ના શૂન્યનો ગણ આપણે બાદ કરીશું એવું કહી શકાશે. g ના શૂન્યનો ગણ આપણે બાદ કરી દઈએ એવું કહેવાય કે ના કહેવાય? હવે બરાબર, એવી કિંમતો કે જેના માટે g ની કિંમત શૂન્ય આવતી હોય એવી આપણે a છેદ b માંથી બાદ કરી દઈએ છીએ. ઓકે, તો હવે આ જ કોન્સેપ્ટ મારે tan વિધેયની વ્યાખ્યા માટે લગાડવાનો છે. tan એટલે sin upon cos, tan એટલે sin upon cos, એટલે sin વિધેય અને cos વિધેયની વ્યાખ્યા. sin વિધેય r થી r પરનું વિધેય, cos વિધેય એ પણ r થી r પરનું વિધેય. એટલે કે બહુ ટૂંકમાં લખું છું, બહુ લાંબી વાર્તાઓ કરતો નથી, જેટલી તમારે જરૂર છે એટલી વાતો કરું છું. tan વિધેયની વ્યાખ્યા. ઓકે, તો આપણી જોડે sin વિધેયની વ્યાખ્યા. sin વિધેયની વ્યાખ્યા આ રીતે: sin from r થી r, sin theta is equal to y. cos વિધેયની વ્યાખ્યા r થી r, cos theta is equal to x. હવે મારે આ બંને વિધેયનો ભાગાકાર કરવો છે, એટલે હમણાં આપણે કર્યું એ પ્રમાણે f ભાગ્યા g. f ભાગ્યા g નહીં, મારે કરવું છે sin upon cos. તો sin વિધેય અહીંયા લખી દઉં, કામ જો કઈ રાખવું જ નથી આપણે. sin from r થી r, sin theta is equal to y. cos from r થી r, cos theta is equal to x. હવે મારે આ બંને વિધેયનો ભાગાકાર કરવો છે, એટલે sin upon cos. ભાગાકાર કરવો હોય તો બંને વિધેયના પ્રદેશનો છેદગણ શોધવો પડે. બંને વિધેયના પ્રદેશનો છેદગણ એટલે કે r લખેલો છે, એટલે r છેદ r. એમાંથી એવી સંખ્યા બાદ કરો, એવી સંખ્યાઓ બાદ કરો કે જેના માટે છેદના વિધેયના શૂન્યો બાદ થઈ જતા હોય, એટલે gx. પણ g એટલે આપણા માટે કયું વિધેય છે? cos. આપણા માટે કયું વિધેય છે? cos. એટલે cos x is equal to 0 from r પરનું વિધેય થાય. બંને વિધેયના પ્રદેશનો છેદગણ r છેદ r, r છેદ r તો r જ થવાનો છે. એમાંથી છેદના વિધેયનો શૂન્યનો ગણ શું કરી દીધો? બાદ કરવો પડે. છેદનું વિધેય એટલે cos વિધેય. cos નો શૂન્યનો ગણ મેં ઉપર શોધેલો છે, 2n + 1 π/2. તો હવે એની ઉપરથી sin upon cos નો ગુણોત્તર, એટલે એને આપણે tan કહીએ છીએ. sin અને cos ના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? tan.
તો હવે tan વિધેયની વ્યાખ્યા આ રીતે થઈ ગઈ tan from r minus 2n plus 1 pi by 2 કે જ્યાં n belongs to z થી r પરનું વિધેય થયું. શું થયું? tan વિધેયની વ્યાખ્યા શું થઈ? sin upon cos. અહીંયા લખી દઉં તમને વધારે ખ્યાલ આવે. tan from r છેદ r એટલે r, એમાંથી કોનો શૂન્યનો ગણ બાદ કરવાનો? cos નો. તો cos નો શૂન્યનો ગણ કયો? 2n plus 1 pi by 2 કે જ્યાં n belongs to z થી r પરનું વિધેય થયું. આ tan વિધેયની વ્યાખ્યા થઈ ગઈ. કોની વ્યાખ્યા થઈ? tan વિધેયની. એટલે કે એની ઉપરથી લખી શકાય tan theta is equal to sin theta upon cos theta. sin એટલે y અને cos એટલે x, કે જ્યાં cos theta is not equal to 0. છેદની કિંમત ક્યારેય 0 હશે નહીં. હવે આ જ રીતે હું cot વિધેયની વ્યાખ્યા બનાવું. હવે cot એ કોનું થશે? cos અને sin નો થશે ભાગાકાર. કોનો ભાગાકાર થવાનો? cos upon sin. તો આ રીતે હું લખવા જઈશ તો એનો અર્થ એવો થશે કે cos upon sin from r minus એવા બાદ કરવાના, છેદમાં કયું વિધેય છે? sin. એટલે કે sin નો શૂન્યનો ગણ બાદ કરવાનો. એવા બધા x બાદ કરો કે જેના માટે sin x is equal to 0 from r. અને cos upon sin એટલે cot from r minus n pi કે જ્યાં n belongs to z થી r પરનું વિધેય. એટલે કે cot theta is equal to cos theta upon sin theta એટલે x upon y, કે જ્યાં sin theta is not equal to 0. ક્લિયર? આ cot વિધેયની વ્યાખ્યા થઈ. cot એટલે cos upon sin, એટલે છેદમાં કયું વિધેય છે? sin. તો sin વિધેયનો શૂન્યનો ગણ બાદ કરવાનો, અને sin વિધેયના શૂન્યનો ગણ કયો છે? n pi. એ આપણે શું કરી દીધો? બાદ. હવે કોની વ્યાખ્યા? sec અને cosec. તો sec વિધેય બરાબર એ કોનું વ્યસ્ત થવાનું? cos નું વ્યસ્ત થવાનું. એટલે એનો અર્થ એવો થશે sec વિધેય નું વ્યાખ્યામાં 1 upon cos થવાનું. શું થવાનું? 1 upon cos. એટલે આ રીતે લખીશું 1 upon cos from r minus કોને બાદ કરવાનો? છેદમાં cos. તો cos નો શૂન્યનો ગણ આપણે શું કરી દઈશું? બાદ થી r પરનું વિધેય થાય. અને 1 upon cos એટલે sec from r minus cos નો શૂન્યનો ગણ એટલે 2n plus 1 pi by 2 n belongs to z થી r. એટલે sec theta is equal to 1 upon cos theta. ઓકે? એટલે કે 1 upon x, કે જ્યાં cos theta is not equal to 0. આ sec વિધેયની વ્યાખ્યા થઈ. અને ત્યાર પછી cosec વિધેયની વ્યાખ્યા. કોની વ્યાખ્યા? cosec વિધેયની વ્યાખ્યા. cosec વિધેય એટલે 1 upon sin. વાસ્તવિક વિધેયો છે એટલે કે છેદમાં
શું આવે છે? સાઇન આવે છે. તો સાઇન નો શૂન્યનો ગણ આપણે બાદ કરી દઈશું. 1 upon sin from r minus x કે જ્યાં sin x is equal to 0 થી r પરનું વિધેય અને 1 upon sin એટલે cosec from r minus n pi n belongs to z થી r પરનું વિધેય એટલે cosec theta is equal to 1 upon sin theta એટલે 1 upon y કે જ્યાં sin theta is not equal to 0. ઓકે, તો આ બધી જ વિધેયોની મેં તમને વ્યાખ્યાઓ કીધી. સાઇન વિધેય, કોસ વિધેય, ટેન વિધેય, કોટ વિધેય, સેક વિધેય અને કોસેક વિધેય. એટલે આજનો આપણો લેક્ચર એ માત્ર થિયરીની જ મેં તમારી જોડે વાતો કરી. હજુ એક લેક્ચર આવો આવશે, એની અંદર મેં કોનો શૂન્યનો ગણ લીધો? સાઇન અને કોસ નો શૂન્યનો ગણ લીધો છે ને. હજુ ટેન વિધેય, કોટ વિધેય, સેક અને કોસેક આ ચારેયના શૂન્યોના ગણ અને આ ચારેયના વિસ્તાર શોધીશું અને ત્યાર પછી નવી બે વાતો કરીશું અને પછી એના પછીના કંઈક વિડીયોની અંદર 3.2 ચાલુ થશે. ઓકે, ખૂબ જ શાંતિથી વિડીયો સાંભળજો. બરાબર, બધી ઇમ્પોર્ટન્ટ વાતો મેં તમારી જોડે કરી છે અને બહુ જ ટૂંકમાં અને શુદ્ધ સમજણ પડે તે રીતે કરી છે. બાકી તો આની વાતો જેટલી કરીએ એટલી ઓછી છે. બરાબર, ઓકે સ્ટુડન્ટ, ખૂબ જ શાંતિથી સાંભળજો. બસ 2 જ PDF આવશે, 2 જ વાર મેં બોર્ડ ભર્યું છે, એટલું જ તમારે ખાલી લખવાનું આવશે. ઓકે સ્ટુડન્ટ, બાય.